Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Students, today our topic is essay writing or paragraph writing. વિદ્યાર્થી મિત્રો, સેક્શન ઈમાં તમને ક્વેશ્ચન નંબર 55 પેરેગ્રાફ રાઇટિંગ કે જે 6 માર્ક્સમાં પૂછાય છે. સેક્શન ઈ રાઇટિંગ સેક્શન કહેવાય ને તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વધુ માર્ક્સ લાવવા માટે. પણ ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે વિદ્યાર્થીઓ આ સેક્શનમાં વધુ મહેનત કરતા જ નથી. તેના પરિણામ સ્વરૂપે તેમના માર્ક્સ ખૂબ જ ઓછા આવે છે. આજે આપણે પેરેગ્રાફ રાઇટિંગ કેવી રીતે કરવું, પેરેગ્રાફને કેવી રીતે ડેવલપ કરવું તેના વિશે ચર્ચા કરીશું. પરીક્ષામાં સેક્શન ઈ ક્વેશ્ચન નંબર 55 આ રીતે ઇન્સ્ટ્રક્શન આપેલું હોય છે. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધી ફોલોવિંગ. 6 માર્ક્સ એટલે કે સેક્શન ઈમાં 6 માર્ક્સમાં તમારે શું પૂછાય છે? પેરેગ્રાફ રાઇટિંગ, જેને આપણે એસે રાઇટિંગ પણ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 3 ટોપિક આપેલા હશે. 1 અને તેના પોઈન્ટ્સ, સેકન્ડ એન્ડ થર્ડ, અને 3 જે છે એકબીજાના ઓરમાં છે, એટલે કે પૂછાશે 3 પણ તમારે માત્ર ને માત્ર એક જ લખવાનું રહેશે. તમને હશે આ કેવી રીતે લખીએ કે જેથી આપણા સૌથી વધારે માર્ક્સ આવે? તો ચાલો એના વિશે આપણે ચર્ચા કરીએ. જ્યારે પણ એસે રાઇટિંગ કરીએ ત્યારે સૌપ્રથમ આપેલ જે 3 ટોપિક છે તેમાંથી સૌપ્રથમ તમારે ટાઇટલ લખવાનું રહેશે. તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ જે ભૂલ કરે છે તેની ચર્ચા કરી લે કે ઘણા વિદ્યાર્થીઓ કોઈ એક ટોપિક પહેલાં પસંદ કરે છે, તેમાં 5 થી 7 મિનિટ લખે છે, પછી તેમને થાય છે કે આના કરતાં તો જે બીજો નિબંધ જે છે પેરેગ્રાફ તે મને વધુ સારી રીતે આવડે છે, અને પછી તે અટેમ્પ્ટ કરે છે. પણ જે આગળનું જે પેરેગ્રાફ લખ્યું, એસે લખ્યું, તેમાં તેનું જે સમય ગયું તેનું શું? કારણ કે પરીક્ષામાં જો સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ હોય તો તે તમારો સમય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમારે શું કરવાનું છે? સિલેક્શન થઈ ગયા પછી તમારે ટાઇટલ લખવાનું છે. ટાઇટલ લખાઈ ગયા પછી આપણે જે પણ ટાઇટલ પસંદ કર્યું છે તેના વિશેનું ઇન્ટ્રોડક્શનમાં શું આવશે કે તે શું છે, જે ટોપિક છે તે શું છે, વોટ ઇઝ ઇટ, તેના વિશે તમારે લખવાનું હોય છે. અહીંયા ઇન્ટ્રોડક્શનમાં જો તમે કોટેશન યા ક્વેશ્ચનથી શરૂઆત કરો તો તે ખૂબ જ સારું લાગે છે. ત્યાર પછી આવે છે મેઇન પાર્ટ ઓફ ધ એસે, એટલે કે બોડી ઓફ એસે. બોડી ઓફ એસેમાં જે આપેલા પોઈન્ટ્સ હોય છે, હિન્ટ્સ હોય છે, તેને ધ્યાનમાં રાખીને તમે તમારા શબ્દોમાં સરસ રીતે આ વાક્યોને ડેવલપ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખો, જ્યારે પણ મેઇન પાર્ટ તમે લખો ત્યારે તેમાં મોટા ભાગે કોઝીસ એન્ડ ઇફેક્ટ, ક્યાં તો પછી તેના વિશે એડવાન્ટેજીસ ઓર ડિસએડવાન્ટેજીસ, આ બેમાંથી કોઈ એક જ મોટા ભાગે આવે છે. ફોર એક્ઝામ્પલ, તમારે પોલ્યુશન વિશે જો લખવાનું હોય તો પોલ્યુશનમાં મેઇન પાર્ટમાં તમે કાં તો એ પોલ્યુશનના કોઝીસ અને ઇફેક્ટ લખી શકો. અને ફોર એક્ઝામ્પલ, જો તમારે એસે હોય સ્વચ્છ ભારત અભિયાન, તો તેના વિશે શું હોય? તો સ્વચ્છ ભારત અભિયાનના એડવાન્ટેજીસ શું છે અને ડિસએડવાન્ટેજીસ શું છે તે લખી શકાય. આગળ વધીએ અને અંતે કન્ક્લુઝનમાં મોટાભાગે 2 જ વસ્તુ હોય છે, રેમેડિયલ સ્ટેપ્સ કાં તો સજેશન. રેમેડિયલ સ્ટેપ્સ એટલે ફોર એક્ઝામ્પલ, જો તમે ગ્લોબલ વોર્મિંગ ઉપર એસે લખતા હોય તો આપણે તેને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ, એટલે રેમેડિયલ સ્ટેપ્સ અહીંયા આવી શકે. અને ફોર એક્ઝામ્પલ, જો તમે સ્વચ્છ ભારત અભિયાન વિશે લખતા હોય તો આપણે ત્યાં સજેશન આપી શકીએ. એટલે ફરી એકવાર, કન્ક્લુઝનમાં મોટાભાગે 2 જ વસ્તુ આવી શકે, સજેશન કાં તો શું હોય છે? રેમેડિયલ સ્ટેપ. હવે આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીએ. પરીક્ષામાં સેક્શન ઈની અંદર ક્વેશ્ચન નંબર 55 આ રીતે ઇન્સ્ટ્રક્શન હશે. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોવિંગ, એટલે કે જે ટોપિક્સ આપેલા છે તેમાંથી
એક અને તેના 6 માર્ક્સ હોય છે. ફોર એક્ઝામ્પલ ત્યાં 3 ઓપ્શન છે, ધ ઇંગ્લિશ ટીચર, સેવ એન્વાયરમેન્ટ, પોલ્યુશન. તો આમાંથી આપણે એક પસંદ કરીએ. ફોર એક્ઝામ્પલ આપણે પસંદ કરીએ છીએ સેવ એન્વાયરમેન્ટ. બરાબર, તેના પોઈન્ટ્સ આપેલા હોય તો સૌ પ્રથમ પહેલાં સિલેક્શન કરવાનું, પછી આપેલા તેના પોઈન્ટ્સને શું કરવાનું હોય છે, વાંચવાના. જે પોઈન્ટ્સ છે તેમાંથી તમે કેવા વાક્ય બનાવી શકો છો. એટલે 3 આપેલા જે 3 એસે જે છે, ટાઇટલ છે, તેના 3ના પોઈન્ટ વાંચી જાઓ અને ડિસાઇડ કરો કે તમે કયું સૌથી સારું લખી શકશો. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે સેવ એન્વાયરમેન્ટ બહુ સારી રીતે લખી શકો છો. તો સૌ પ્રથમ આપણે શું કરીશું, તેનું ટાઇટલ સેવ એન્વાયરમેન્ટ. દેન પછી આપણે ઇન્ટ્રોડક્શનથી તેની શરૂઆત કરી શકીએ. મેં તમને કીધું કે ઇન્ટ્રોડક્શનમાં શું આવે, તો કે જે ટાઇટલ જે છે વોટ ઇઝ એન્વાયરમેન્ટ, બરાબર, એના વિશે લખી શકાય. તો અહીંયા આપણે જોઈએ કે આ રીતે તમે શરૂઆત કરી શકો છો. અ ક્લીન એન્વાયરમેન્ટ ઇઝ very essential to live a peaceful and healthy life. શાંતિમય અને તંદુરસ્ત જીવન જીવવા માટે ચોખ્ખું પર્યાવરણ એ ખૂબ જ જરૂરી છે. સ્વચ્છ પર્યાવરણ એ ખૂબ જ જરૂરી છે. Our environment consists of natural resources like water, air and soil. આપણું જે પર્યાવરણ જે છે કન્સિસ્ટ ઓફ એટલે ના બનેલું હોવું. આપણું પર્યાવરણ તે હવા, પાણી અને ફળદ્રુપ જમીન, જેને આપણે સોઇલ એટલે જમીન, આવા જે કુદરતી સંસાધન છે તેનાથી બનેલું છે. એનિમલ્સ, બર્ડ્સ એન્ડ પ્લાન્ટ્સ આર ઓલ્સો ધ પાર્ટ ઓફ અવર એન્વાયરમેન્ટ. પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષો એ પણ આ પર્યાવરણના ભાગ છે. આગળ આપણે આ રીતે લખી શકીએ, but our environment is getting dirty day by day due to problems like pollutions of air, water and soil. પરંતુ આપણું પર્યાવરણ છે દિવસે ને દિવસે એ ગંદુ થતું જાય છે. અને શા માટે? ડ્યુ ટુ એટલે ના લીધે, ના કારણ. પ્રોબ્લેમ્સ લાઇક પોલ્યુશન ઓફ એર એટલે કે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને જમીનના પ્રદૂષણને કારણે એ સમસ્યાઓને લીધે દિવસે ને દિવસે આપણું વાતાવરણ જે છે, પર્યાવરણ જે છે એ ગંદુ થતું જાય છે, પ્રદૂષિત થતું જાય છે. આગળ, ડિફોરેસ્ટેશન અફેક્ટ્સ રેનફોલ. ડિફોરેસ્ટેશન એટલે વૃક્ષોનો વિનાશ, આપણે જંગલોનો જે વિનાશ થઈ રહ્યો છે તેના માટે ડિફોરેસ્ટેશન વર્ડ યુઝ થાય છે. જંગલોના વિનાશને કારણે આજે વરસાદ જે પડે છે તેના ઉપર અસર થાય છે. If there is no rainfall, જો વરસાદ નહીં હોય, we do not get water, આપણે પાણી મેળવી શકીશું નહીં. Fresh air, pure water, fertile soil and clean surroundings are the sign of good and healthy environment. Good and healthy environment માટે શું જરૂરી છે? તે કે ફ્રેશ એર, એકદમ સ્વચ્છ હવા હોય, પ્યોર વોટર, શુદ્ધ પાણી હોય, ફર્ટાઇલ સોઇલ એટલે કે ફળદ્રુપ જમીન હોય, અને ક્લીન સરાઉન્ડિંગ્સ એટલે આસપાસનું શુદ્ધ વાતાવરણ હોય. તો એ આ ગુડ એન્ડ હેલ્ધી એન્વાયરમેન્ટની નિશાની છે. આગળ આપણે લખી શકીએ રેમેડિયલ સ્ટેપ્સમાં, નેસેસરી સ્ટેપ્સ શુડ બી ટેકન બાય ઓલ ઓફ અસ સો દેટ એન્વાયરમેન્ટ કેન બી સેવ્ડ. એટલે કે જો એન્વાયરમેન્ટને બચાવવું હોય તો શું કરવું પડશે? તો નેસેસરી સ્ટેપ શુડ બી ટેકન એટલે કે જરૂરી પગલાઓ લેવા જોઈએ. બાય ઓલ ઓફ અસ, કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, આપણા બધા થકી જરૂરી પગલાઓ લેવા જોઈએ એન્વાયરમેન્ટને બચાવવા માટે. વી નીડ ટુ પ્લાન, અને એ કયા સ્ટેપ્સ છે નેસેસરી સ્ટેપમાં? આપણે 1 કરી શકીએ કે વી નીડ ટુ પ્લાન્ટ મોર એન્ડ મોર ટ્રીઝ સો દેટ એર ક્વોલિટી ઇમ્પ્રુવ્સ. આપણે વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ, બરાબર, કે જેથી હવાની ગુણવત્તા જે છે તેને સુધારી શકીએ. યુઝ ઓફ પ્લાસ્ટિક શુડ બી મિનિમાઇઝડ, એટલે આપણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ તેને ઘટાડવું જોઈએ. બોથ પેપર એન્ડ પ્લાસ્ટિક શુડ બી સ્ટ્રિક્ટલી રિસાયકલ. આપણે જે પેપર અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ તેને કચરામાં ન ફેંકતા કાં તો એને રિસાયકલ કરવા જોઈએ. વી શુડ ઓલ્સો મેન્ટેન અવર એન્વાયરમેન્ટ ક્લીન. આપણે આજુબાજુનું જે વાતાવરણ જે છે તેને
ચોખ્ખું રાખવું જોઈએ, એટલે કે કચરો આમ તેમ ન ફેંકતા આપણે આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવું જોઈએ. There should be ban on letting industrial waste water into the ocean. સમુદ્રમાં જે ઔદ્યોગિક એકમોનું ગંદુ પાણી ઠલવાય છે તેના ઉપર પ્રતિબંધ હોવું જોઈએ. અને અંતે આપણે આ રીતે લખી શકીએ કન્ક્લુઝનમાં, ટુ સેવ એન્વાયરમેન્ટ ઇઝ ઇન અવર હેન્ડ્સ. આજે પણ પર્યાવરણને બચાવવું એ આપણા હાથમાં છે. એન્ડ ઇટ ઇઝ ઓનલી પોસિબલ if each and every one of us takes the responsibility of it. અને આ ત્યારે જ શક્ય થશે જો આપણામાંની દરેક વ્યક્તિ અને તે એટલું સમજી લે કે અમારી જવાબદારી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ જે એસે જે છે તે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. એટલે આને તમે હોમવર્કની નોટમાં લખજો અને યાદ કરી લેજો. થેન્ક યુ.